નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુદરતી વનસ્પતિ વિશે વાત કરીશું. આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ એ માનવ જગત માટે એક અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આપણું આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિના મહત્વને સ્વીકારે છે. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી એ ખરેખર મુશ્કેલ છે, કારણ કે આપણે જન્મથી માંડીને મૃત્યુ સુધી વનસ્પતિ કે વનસ્પતિ દ્વારા મળતી વસ્તુઓ સાથે સતત જોડાયેલા છીએ. આપણે ગુજરાતીમાં એક સરસ મજાનું ગીત છે, જીતે ભી લકડી મરતે ભી લકડી દેખ તમાશા લકડી કા. જીવનથી મૃત્યુ સુધી વનસ્પતિ, ફળ ફૂલ, લાકડું, ઔષધિ આ બધી જ વસ્તુ આપણે મુખ્ય જરૂરિયાતની વસ્તુ છે, પાયાની જરૂરિયાતો છે. એટલું જ નહીં, આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાનની વાત કરીએ તો એ પણ વનસ્પતિના મહત્વને સ્વીકારે છે. ભારત વૈવિધ્યસભર વનસ્પતિ ધરાવે છે. વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. તો આ ખાસ યાદ રાખજો, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત છે એ વિશ્વમાં 10મા ક્રમાંકે છે, જ્યારે એશિયામાં 4થો ક્રમાંક ધરાવે છે. વૃક્ષોના સમૂહને જંગલ કહેવામાં આવે છે, અને જે વૃક્ષો માનવીની સહાયતા વિના ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવું. પ્રથમ એ કે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત છે એનું દુનિયામાં 10મું સ્થાન અને આપણા એશિયા ખંડમાં 4થું સ્થાન છે. બીજું પૂછાય વ્યાખ્યા, જંગલ એટલે શું? તેમની ઘણી બધી વ્યાખ્યાઓ છે જેને આપણે આગળ ભણવાની છે, પણ સાવ ટૂંકમાં વ્યાખ્યા કહીએ તો વનસ્પતિના સમૂહને અથવા વૃક્ષોના સમૂહને જંગલ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું, જે વૃક્ષો માનવીની સહાયતા વિના, જો 2 પ્રકારના વૃક્ષો કહી શકાય. એક, આપણે જેનું વાવેતર કરીએ, આપણે જેનો ઉછેર કરીએ, આપણે જેનું સંવર્ધન કરીએ એ પ્રકારની વનસ્પતિ વન, અને એક કુદરતી આપમેળે ઉગી નીકળે, આપમેળે ઉગે. તમને એમ થશે કે આપમેળે વનસ્પતિ કઈ રીતે ઉગે, તો એમની ચર્ચા આપણે આગળ કરશું. ધોવાણ દ્વારા પણ વનસ્પતિનું વાવેતર થતું હોય, પક્ષીઓ દ્વારા પણ, કે અન્ય કેટલાક કારણોસર એક બીજનું અન્ય સ્થળે સ્થળાંતર થાય અને ત્યાં કુદરતી રીતે ઉગી નીકળે અને કુદરતી રીતે એમનો વિકાસ થાય, જેને ઉગવાની અવસ્થામાં માનવીની કોઈ પણ પ્રકારની સહાયતા મળતી નથી. આવી વનસ્પતિ હોય એમની કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કુદરતી વનસ્પતિ છે જેના વિશે આપણે હવે જાણવાનું છે. તો જોઈએ, ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે. જે વનસ્પતિ માનવીની સહાયતા વિના ઉગી નીકળે એને કુદરતી વનસ્પતિ કહેવાય. ભારતમાં જોવા મળતી વનસ્પતિઓમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. એક જ જગ્યાએ થતી વનસ્પતિ અન્ય જગ્યાએ થતી નથી, અથવા તો અન્ય જગ્યાએ જોવા મળતી વનસ્પતિ બીજી કોઈ જગ્યાએ થતી ના હોય, આવું બની શકે. ટૂંકમાં કહી શકાય કે એક જ સ્થાન પર બધા જ પ્રકારની વનસ્પતિઓ જોવા મળતી નથી. માં તફાવત છે, એની અંદર ફેરફાર છે, વિવિધતા છે. તો આ વનસ્પતિઓમાં વિવિધતા જોવા મળે છે, એમની પાછળનું કારણ શું? તો મુખ્યત્વે વનસ્પતિમાં જોવા મળતી વિવિધતા પાછળના કેટલાક કારણો છે. તમને એવું પરીક્ષામાં પૂછાય કે વનસ્પતિમાં વિવિધતા કયા કારણોસર જોવા મળે છે, તો તમારે લખવાનું છે ભૃપુષ્ઠ. હવે ભૃપુષ્ઠના કારણે
વિવિધતા કેમ જોવા મળે? આપણે બધા જાણીએ છીએ કે ભારતનું ભૂપૃષ્ઠ એક સરખું નથી. ભારતમાં 5 પ્રકારનું ભૂપૃષ્ઠ જોવા મળે. આપણે આગળ જોઈએ તો ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો આવા બધા પ્રકારનું ભૂપૃષ્ઠ જોવા મળે છે. એટલે કે ભારતની અંદર વિભિન્ન પ્રકારનું ભૂપૃષ્ઠ જોવા મળે છે. તો આ બધા અલગ અલગ પ્રકારના ભૂપૃષ્ઠને કારણે ત્યાં થતી વનસ્પતિ પણ અલગ અલગ છે. તો ભૂપૃષ્ઠને કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. બીજું, જમીન. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં જમીનના મુખ્ય પ્રકાર 6 છે. કાળી જમીન, કાપાળ જમીન, પર્વતીય જમીન, પડખાવ જમીન, રણ પ્રકારની જમીન અને રાતી જમીન. ટૂંકમાં કે જમીનમાં રહેલી વિવિધતાને કારણે પણ જમીન મુજબ વનસ્પતિ થાય છે. કઈ જમીનમાં કયા પ્રકારની વનસ્પતિ થાય જેની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. તો મુખ્યત્વે કાળી, કાપાળ, પહાડી, રણ પ્રકારની અને અન્ય બીજી જમીનને કારણે પણ વનસ્પતિ જીવનમાં વિવિધતા જોવા મળે છે. આ ઉપરાંત તાપમાન છે એ પણ વનસ્પતિ વિવિધતા પાછળ ખૂબ મહત્વનું પરિબળ છે. હિમાલય જેવા વિસ્તારોમાં ખૂબ ઠંડી પડે છે, જ્યારે દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોની અંદર તાપમાન અને ભેજમાં ઘણો બધો તફાવત છે, જેને કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. આ ઉપરાંત સૂર્યપ્રકાશને કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. જે તે વિસ્તાર પૃથ્વીના કયા અક્ષાંશમાં આવેલો છે અને કયા એમના રેખાંશમાં આવેલો છે, એમના આધારે સૂર્યનો તાપ એ વિસ્તાર પર કેટલો પડે છે, એ વિસ્તાર સમુદ્રથી કેટલો દૂર આવેલો છે અને કેટલો ઊંચાઈ આવેલો છે, આ બધી બાબતો પણ વનસ્પતિના ઉત્પાદન પાછળ મહત્વનું પરિબળ છે. જેને કારણે સૂર્યપ્રકાશનું પ્રમાણ ઓછા વધતું મળવું એ પણ વનસ્પતિની વિવિધતાનો મહત્વનું કારણ છે. કારણ કે વનસ્પતિનો મુખ્ય ખોરાક પણ આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ સૂર્યપ્રકાશનું ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વરસાદનું પ્રમાણ એ પણ વનસ્પતિમાં રહેલી વિવિધતા પાછળનું મહત્વનું પરિબળ છે. કઈ રીતે? તો જે જગ્યાએ વધારે પ્રમાણમાં વરસાદ થાય છે એ જગ્યાએ એ પ્રકારની વનસ્પતિ અને જ્યાં ઓછો વરસાદ થાય ત્યાં એ પ્રકારની એટલે કે કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. તો આમ વરસાદમાં રહેલી વિભિન્નતા પણ અને આપણે આગળ જોઈએ એમ ભેજ ઓછા વધુ પ્રમાણમાં હોય તો એ પણ વનસ્પતિમાં વિવિધતા સર્જાવે છે. તો પરીક્ષામાં અગત્યનો પ્રશ્ન કે ભારતમાં કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા પાછળના મહત્વના પરિબળો કયા? તો લખવાનું છે ભૂપૃષ્ઠ. કઈ રીતે? તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો વગેરે ભૂપૃષ્ઠને કારણે વનસ્પતિ પણ અલગ અલગ છે. જમીન તો કાળી, કાપાળ, રાતી, રણ પ્રકારની, પર્વતીય, પડખાવ આ બધી જમીનને કારણે પણ વનસ્પતિઓ એ પ્રકારની થાય છે. તાપમાનનું ઓછા વધતું પ્રમાણ, સૂર્યપ્રકાશનું પણ પ્રમાણ, વરસાદની અનિયમિતતા એટલે કે વરસાદ પણ ઓછા વધુ પ્રમાણમાં જોવા મળે છે અને ભેજ આ બધાને આધારે ભારતમાં થતી કુદરતી વનસ્પતિ પણ અલગ અલગ પ્રકારની છે. આ ઉપરાંત 1 માર્ક્સના વિકલ્પ તરીકે અને હેતુલક્ષી પ્રશ્નો તરીકે પૂછાતા અગત્યના પ્રશ્નો પૈકીના મુદ્દો. ભારતમાં કેટલી જાતના વૃક્ષો થાય છે? તો જવાબમાં આવશે 5000 જાતના વૃક્ષો ભારતમાં થતા જોવા મળે. તેમાંથી લગભગ 450 જાતિના વૃક્ષો છે કે જે વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. ખાસ યાદ રાખજો, ભારતમાં 5000 જાતના વૃક્ષો થાય છે, જે પૈકીના 450 જાતિના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉત્તમ છે. આ ઉપરાંત 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે, જે વિશ્વના લગભગ 6% છે. વિશ્વમાં થતા ફૂલવાળા છોડના 6% ઉત્પાદન અથવા 6% છોડ
ભારતમાં જોવા મળે છે, જે લગભગ 15,000 પ્રકારના છે. આ ઉપરાંત ભારતમાં અપુષ્પ વનસ્પતિ પણ થાય છે, એવી વનસ્પતિ કે જે વનસ્પતિને પુષ્પ આવતા નથી. મોટા ભાગની વનસ્પતિમાં પુષ્પ હોય છે, પરંતુ ભારતમાં જોવા મળતી 2-3 પ્રકારની વનસ્પતિ કે જેમની અંદર પુષ્પ નથી, જેને અપુષ્પ વનસ્પતિ કહેવાય. અવારનવાર કેટલી બધી પરીક્ષાઓમાં પૂછાતો પ્રશ્ન કે અપુષ્પ વનસ્પતિ કઈ છે, અથવા વિકલ્પમાં એવું પણ આવે કે નીચેનામાંથી કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ નથી, અને તમને 3 નામ અપુષ્પ આપેલા હોય અને 1 નામ પુષ્પ વનસ્પતિનું આપેલું હોય. તો અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, શેવાળ અને કુંજાઈ. હંસરાજને ફર્ન પણ કહેવામાં આવે છે. તો હંસરાજ અથવા ફર્ન, શેવાળ અને કુંજાઈ આ નામની વનસ્પતિઓ છે જે ભારત દેશમાં થતી જોવા મળે છે, અને આ વનસ્પતિ અપુષ્પક વનસ્પતિ છે. ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે ખૂબ પ્રખ્યાત છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતનો આયુર્વેદ વિશ્વ કક્ષાએ ખૂબ પ્રસિદ્ધિને નામના પામ્યું, અને એ જ આયુર્વેદમાં લગભગ 2000 ઔષધીય વનસ્પતિઓનું વર્ણન કરેલું છે. 2000 જેટલી વનસ્પતિઓનો ઉપયોગ કયા રોગમાં કઈ રીતે કરવામાં આવે છે, જેના વિશેષ વર્ણન આપણા આયુર્વેદમાં છે. એટલે કે આપણું આયુર્વેદ પણ વનસ્પતિ ઉપર નિર્ભર છે અથવા વનસ્પતિ આધારિત છે. એમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. તો આ મુદ્દામાં ખાસ યાદ રાખવા જેવું કે ભારતની અંદર 5000 જાતિના વૃક્ષો થતા જોવા મળે છે, જે પૈકીના 450 જાતિના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. 15,000 પ્રકારના ફૂલવાળા ઝાડ છોડવાઓ થાય છે, જે વિશ્વના લગભગ 6% છે. અપુષ્પક વનસ્પતિ જેવી કે હંસરાજ, શેવાળ, કુંજાઈ વગેરે જેવી વનસ્પતિ થાય છે અપુષ્પક. આ ઉપરાંત ભારતના આયુર્વેદમાં 2000 ઔષધીય વનસ્પતિઓનું ખૂબ સચોટપૂર્વક વર્ણન કરેલું છે. તો આમ ભારત એ કુદરતી વનસ્પતિમાં ખૂબ જ વિવિધતા ધરાવતો દેશ છે. ભારતમાં કુદરતી વનસ્પતિના પ્રકારો વિશે વાત કરીએ તો કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા પર આધારિત હોય છે. કોઈ પણ વનસ્પતિ કોઈ પણ જગ્યાએ દરેક પ્રકારની વનસ્પતિ થતી નથી. આબોહવા કયા પ્રકારની છે એ પ્રકારે જ વનસ્પતિ થતી હોય છે. તો કોઈ પણ વનસ્પતિનો વિકાસ એ ત્યાંની આબોહવા પર આધારિત છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં લગભગ એક સમાન પ્રકારની જ વનસ્પતિ જોવા મળે છે, અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશ કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિ પ્રદેશ કહેવામાં આવે છે. તો સમાન પ્રકારની આબોહવા ધરાવતા પ્રદેશને કે પ્રદેશ સમૂહ જૂથને કુદરતી વનસ્પતિ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. સમજીએ. એક સરખી આબોહવા હોય ત્યાં મોટા ભાગે એક સરખી વનસ્પતિ હોય. માનો કે હિમાલય વિસ્તારની આબોહવા ખૂબ ઠંડી છે, તો એ વિસ્તારના અંદર જે વનસ્પતિ થાય છે એ ઠંડા પ્રદેશો સાથે સાનુકૂળ હોય એ પ્રકારની જ વનસ્પતિ થશે. જેમ કે દેવદાર, ચીડ, ટરપાઈન, પાઈન આ બધી વનસ્પતિઓ હિમાલયના ઠંડા વિસ્તારમાં થશે. જે વનસ્પતિ આપણા ગુજરાતમાં કે રાજસ્થાનની અંદર નહીં થાય, કારણ કે એમના માટે એ આબોહવા અનુકૂળ નથી. એ પુષ્કળ ઠંડા વિસ્તારોમાં થતી વનસ્પતિ છે. ઉત્તરાખંડની અંદર સફરજનનું ઉત્પાદન ખૂબ સારું થાય છે. જો કે સફરજન રાજસ્થાન કે ગુજરાતના વિસ્તારમાં કે મધ્યપ્રદેશમાં વાવવામાં આવશે તો એમનું ઉત્પાદન નહીં થાય, અથવા તો છોડનો વિકાસ જ નહીં થાય, કારણ કે એ આબોહવા એને અનુકૂળ નથી. તો આમ એક સરખી આબોહવા ધરાવતા વિસ્તારમાં એક સરખા જ વૃક્ષો થતા હોય, અને આ પ્રકારનો જે પ્રદેશ છે કે પ્રદેશનું જૂથ છે એને કુદરતી વનસ્પતિ પ્રદેશ કહેવાય. તો કુદરતી વનસ્પતિ પ્રદેશ કોને કહેવાય?
આવો પ્રશ્ન પૂછાય તો જવાબમાં લખવાનું છે કે એક જ સમાન પ્રકારની પર્યાવરણીય સામ્યતા ધરાવતો પ્રદેશ એટલે કુદરતી વનસ્પતિ પ્રદેશ. હવે જો પ્રશ્ન એવો પૂછાય કે કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે તો જવાબમાં લખવાનું છે 5 ભાગ. હવે આ 5 ભાગ શેના આધારે પાડવામાં આવે છે? શેને આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચવામાં આવે છે? તો લખવાનું છે ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાન. ઊંચાઈ, જમીન, વરસાદ, તાપમાન વગેરે જેવી બાબતોને આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ 5 ભાગ કયા કયા? તો આપ જોઈ શકો છો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણકટિબંધીય જંગલો અથવા ઘાસના મેદાનો અને ભરતીના જંગલો, જેને આપણે મેંગ્રોવ જંગલો તરીકે ઓળખીએ છીએ. તો આમ ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનને આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચાય. વરસાદી જંગલો, ખરાવ જંગલો, કાંટાળા જંગલો, સમશીતોષ્ણકટિબંધીય જંગલો, ઘાસના મેદાનો અને મેંગ્રોવ જંગલો. આ બધા વિશે આપણે હવે વિસ્તારથી ચર્ચા કરીએ. પહેલું જોઈએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. હવે સૌથી પહેલી બાબત તો એ છે કે ઉષ્ણકટિબંધ એટલે શું? તમે અગાઉ એવું ભણી ગયા છો કે પૃથ્વી છે એ ગોળાકાર છે અને એમના બધા જ ભાગ ઉપર એક સરખો સૂર્યનો તાપ પડતો નથી. જોઈએ આપણે આકૃતિ દ્વારા. માનો કે આ આપણી પૃથ્વી છે. આપણે જાણીએ છીએ પૃથ્વી પોતાની ધરી પર છે જ ત્રાસી છે અને પૃથ્વી ઉપર કેટલીક આવી કાલ્પનિક આડી રેખાઓ બનાવવામાં આવી જેને આપણે અક્ષાંશ કહીએ છીએ. પૃથ્વી પર આવેલા આ અક્ષાંશ ઘણા બધા છે, જે પૈકીના મુખ્ય 3 છે. આપણે બધા જાણીએ છીએ આ વચ્ચેનું જે છે મુખ્ય, એનું નામ છે વિષુવવૃત્ત, ઉપરનું 23.5 અંશ એ કર્કવૃત્ત અને નીચેનું જે 23.5 એ મકરવૃત્ત. હવે જ્યારે સૂર્ય છે એમના કિરણો પૃથ્વી પર પડે એટલે એક સરખા બધી જગ્યાએ સૂર્યના કિરણો પડતા નથી. આ વચ્ચેનો જે ભાગ છે ત્યાં સૂર્યના કિરણો સૌથી વધારે પડશે અને ઉપરના ભાગની અંદર અને દક્ષિણના ભાગની અંદર સૂર્યના કિરણો ખૂબ ઓછા પડશે. પૃથ્વી ગોળ ફરે, સૂર્ય ફરતે ફરે છે, જેના કારણે એક સમય એવો આવશે કે ઉત્તરનો ભાગ સૂર્યની નજીક હશે, દક્ષિણનો ભાગ દૂર હશે અને એ જ જ્યારે પૃથ્વી બીજી સાઈડ આવી જશે ત્યારે એ સ્થિતિ પણ ઉલટી હશે. તો આ મધ્યનો ભાગ છે, કર્કવૃત્તથી મકરવૃત્ત સુધીનો જે ભાગ છે એ ભાગમાં લગભગ 12 માસ સૂર્યનો તાપ વધારે લાગતો હશે, સૂર્યનો તડકો વધારે લાગે. તો આ જે ભાગ છે એમને કહેવામાં આવે છે ઉષ્ણકટિબંધ વિસ્તાર, વધારે પડતો ગરમ વિસ્તાર. જ્યારે કર્કવૃત્તની ઉપરથી શરૂ કરી અને ઉત્તર ધ્રુવવૃત્ત સુધીનો ભાગ છે, આ જે હું ટપકા કરું છું એ ભાગ છે, એ ભાગની અંદર ઠંડીનું પ્રમાણ વધારે હશે જ્યારે ગરમીનું પ્રમાણ ઓછું હશે. અને એની જેમ જ 23.5 અંશથી શરૂ કરીને 66.5 જે વચ્ચેનો વિસ્તાર છે, એટલે કે દક્ષિણ ધ્રુવથી શરૂ કરી અને આ મકરવૃત્ત સુધીનો જે ભાગ છે એ ભાગ પણ એની જેવો જ સમાન ગરમી, સમાન ઠંડી ધરાવનારો પ્રદેશ હશે, જેને સમશીતોષ્ણ કટિબંધ વિસ્તાર કહેવાય. સમાન ઠંડી અને ગરમી ધરાવનારો પ્રદેશ. જ્યારે ઉત્તર ધ્રુવ છે ઉપરનો ભાગ અને જે દક્ષિણ ધ્રુવ છે દક્ષિણ ભાગ,
આ ભાગની અંદર જે તે સમયે ઠંડી અને જે તે સમયે ગરમી એટલે જેને શીત કટિબંધ કહેવામાં આવે છે. તો આ પ્રકારે પૃથ્વીના ભાગને તાપમાન આધારિત વહેંચવામાં આવ્યા. ફરીવાર યાદ રાખજો, કર્કવૃતથી મકર ઋતુ સુધીનો ભાગ છે ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે ઉષ્ણકટિબંધ. ત્યાંથી ઉપર ભાગ શરૂ કરીએ તો 23.5 થી 66.5 ઉત્તર ધ્રુવ સુધી અને દક્ષિણમાં મકર ઋતુ 23.5 થી 66.5 દક્ષિણ ભાગ સુધીનો જે વિસ્તાર છે એ સમશીતોષ્ણ કટિબદ્ધ અને બંને ધ્રુવવાળો ભાગ છે એ શીત કટિબદ્ધ તરીકે પૃથ્વીની અંદર વિભાજિત કરવામાં આવ્યા, વહેંચવામાં આવ્યા. તો જોઈએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં કે જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેન્ટીમીટર કરતાં વધુ પડતો હોય, જેનું તાપમાન સરેરાશ 22 સેલ્સિયસ કરતાં વધુ હોય, આ પ્રકારના પ્રદેશમાં જોવા મળે. જો ખાસ યાદ રાખવાનું કે જ્યાં વરસાદનું પ્રમાણ 200 સેન્ટીમીટર કરતાં વધારે હોય અને તાપમાન 22 સેલ્સિયસ કરતાં વધુ હોય. જંગલોના બધા પ્રકારો મોટાભાગે વરસાદ અને તાપમાન આધારિત છે. તો જે વિસ્તારની અંદર વરસાદ 200 સેન્ટીમીટર કરતાં વધારે હોય ને તાપમાન છે એ 22 સેલ્સિયસ કરતાં વધુ હોય, આ પ્રકારના વિસ્તારોની અંદર મોટા ભાગે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જ હોય. અને આ વરસાદી જંગલો ભારતમાં ક્યાં આવ્યા? તો આ પ્રકારના વરસાદી જંગલો ભારતની અંદર પશ્ચિમ ઘાટ, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમનો ઉપરી વિસ્તાર, આ પ્રકારના જંગલો ભારતમાં ક્યાં આવ્યા? તો પશ્ચિમ ઘાટનો જે વધુ વિસ્તારવાળો ભાગ છે ત્યાં. તે બધા જાણો છો, દક્ષિણ ભારતનો જે નીચેનો આ ભાગ છે આ પ્રકારનો, એમાં જે આ ભાગ છે એ પશ્ચિમ ઘાટ છે, કેરળવાળો ભાગ. તો એ ભાગના જે ઉપરવાળા વિસ્તારો છે, વધુ વર્ષાવાળા વિસ્તારો ત્યાં. બીજું લક્ષદ્વીપ. લક્ષદ્વીપ ક્યાં આવ્યું એ પણ બધા જાણો છો, જે બંને બાજુ ભારતની એક બાજુ લક્ષદ્વીપ છે અને એક બાજુ અંદમાન નિકોબાર ટાપુ સ્વરૂપે આવેલો વિસ્તાર. તો લક્ષદ્વીપમાં જ્યાં ખૂબ વધારે વરસાદ પડે છે ત્યાં, અંદમાન નિકોબાર તો ત્યાં, અને અસમનો જે ઉપરનો વિસ્તાર છે, ભારતનો નકશો આપ જોશો તો આપ જાણો છો કે અહીંયા જે ભાગ આવ્યો એ અસમનો ભાગ છે. તો આ પ્રકારનો જે વિસ્તાર છે અસમ, ત્યાંના ઉપરના ભાગમાં જ્યાં વરસાદ વધારે પડે ત્યાં, આ ઉપરાંત તમિલનાડુના કાંઠાના વિસ્તારોમાં એટલે કે પૂર્વ ઘાટની આજુબાજુનો વિસ્તાર જ્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. હવે એવું પૂછાય કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ધરાવનારા પ્રદેશોમાં કયા પ્રકારની વનસ્પતિ થાય? તો મહોગની, અબનોસ, રોઝવુડ, રબર વગેરે જેવા વૃક્ષો આ પ્રકારના જંગલોમાં થાય છે. આ જંગલોની મુખ્ય વિશેષતા શું? તો લખવાનું છે કે અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર ઊંચા એટલે કે ખૂબ ઊંચા જોવા હોય છે. 60 મીટર ઊંચા હોય છે. જાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ પણ વધારે હોય. આ જંગલોમાં પાનખર જેવી ઋતુ હોતી નથી, કારણ કે ખૂબ પુષ્કળ પાણી મળવાને કારણે અને જંગલો એકદમ ગીચ હોવાને કારણે ભેજ સતત ભરાયેલો રહે છે, જેને કારણે આ પ્રકારના જંગલોમાં પાનખર ઋતુ આવતી નથી. એ લગભગ જંગલો 12 માસ લીલા જ રહે છે, સુકાતા નથી. અને આ જંગલો 12 માસ લીલા રહેવાથી આ પ્રકારના જંગલોને નિત્ય લીલા જંગલ તરીકે ઓળખવામાં આવે છે.
તો ખાસ યાદ રાખજો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કોને કહેવાય? કે જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેન્ટીમીટર કરતાં વધારે અને 22 સેલ્સિયસ કરતાં વધારે તાપમાન હોય, આ પ્રકારના જંગલોને કહેવામાં આવે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ભારતમાં પશ્ચિમ ઘાટ, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમ અને તમિલનાડુના તટીય વિસ્તારમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. આ જંગલોમાં મહોગની, અબનુસ, રોઝવુડ, રબર જેવા વૃક્ષો થાય છે. અને આ જંગલોની મુખ્ય વિશેષતા કે વૃક્ષો 60 મીટરથી ઊંચા હોય છે, જાડી ઝાંખરા અને ભેજનું પ્રમાણ વધારે હોય છે, પાનખર જેવી ઋતુ જોવા મળતી નથી અને બારેમાસ લીલા રહેતા હોવાથી એમને નિત્ય લીલા જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આગળ જોયું કે જે પૃથ્વી છે એ પૃથ્વીના મધ્ય ભાગમાં આવેલા વિષુવવૃત્તવાળો ભાગ, જેની ઉપર છે કર્કવૃત્ત અને દક્ષિણમાં છે મકરવૃત્ત. તો વચ્ચેનો વિસ્તાર છે કે જ્યાં સતત સૂર્યનો તાપ જોવા મળે, સતત સૂર્યનું તાપમાન વધારે હોય, સૂર્યના કિરણો સૌથી વધુ અહીંયા લાગે. તો આ જે ભાગ છે જેને કહેવામાં આવે છે ઉષ્ણકટિબંધીય વિસ્તાર. અને આ ભાગમાં જે પ્રકારના જંગલો થાય એમને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કહેવાય, કે જેમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, જેની અંદર 22 સેલ્સિયસ કરતાં વધારે તાપમાન હોય છે, 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ હોય છે અને વૃક્ષોની ઊંચાઈ પણ 60 મીટર જેવી જોવા મળે છે, જેમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ થાય છે, જેની ચર્ચા આપણે આગળ કરી. તો ખાસ પરીક્ષાલક્ષી વૈકલ્પિક પ્રશ્નોમાં ઉપયોગી અને મોટા પ્રશ્નોમાં પણ ઉપયોગી ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જો પૂછાય તો એમની અંદર આપણે સવિશેષ જવાબ લખવાનો છે. પહેલું એમની વ્યાખ્યા, ત્યારબાદ કયા પ્રકારના વૃક્ષો હોય છે, તાપમાન, વરસાદ, વૃક્ષોની વિશેષતા અથવા તો આ પ્રકારના જંગલોની વિશેષતા, જેના ઉપર વિશેષ ચર્ચા કરવાની. તો આ મુદ્દો ખૂબ અગત્યનો છે, ખાસ યાદ રાખવું, ભૂલાય નહીં. ત્યારબાદ જે આગળનો મુદ્દો છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, જેની ચર્ચા આપણે હવે આવતા લેક્ચરમાં વિસ્તારથી કરીશું. ધન્યવાદ.